નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 માં એક દાખલો બાકી હતો. જોઈએ આજે આપણે એની વાત કરીએ તો સ્વાધ્યાય 2.2 માં છેલ્લે આપણે MCQ જોયા હતા અને એક વચ્ચે દાખલો બાકી હતો. પંદરમો દાખલો કે જો tan ઇન્વર્સ x - 1 છેદમાં x પ્લસ છેદમાં x - 2 વત્તા tan ઇન્વર્સ x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 બરાબર π/4 તો x ની કિંમત શોધો. જો જે પ્રશ્ન છે પૂછ્યો છે એની અંદર વાત એવી કરી છે કે tan ઇન્વર્સ x - 1 છેદમાં x - 2 વત્તા tan ઇન્વર્સ x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 આના બરાબર π/4 તો x ની કિંમત શોધો. x બરાબર ખાલી જગ્યા તો x ની કિંમત શોધો. હવે જો આની અંદર વાત એવી છે કે આ પ્રમાણે જ્યારે x ની કિંમત પૂછી હોય ત્યારે x ની કિંમત મળે એક કરતા વધારે મળે અથવા એક જ કિંમત મળે તો એ કિંમત મળે પછી એને આ સમીકરણની અંદર મૂકવી પડે, ચકાસણી કરવી પડે કે સાચું છે કે નહીં. કારણ કે તો માનો કે આમાં x બરાબર આપણને મળે કે x બરાબર 1 તો 1 આની અંદર મૂકી અને આની અંદર જવાબ જે છે π/4 આ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ કરવું પડે, ચકાસણી કરવી પડે. એટલે એવું પણ બને કે જે ઉકેલ મેળવો એ ઉકેલ ન પણ હોય. એટલે આપણે આ એક જ દાખલો છે, આમ તો એક બે ઉદાહરણ અને છેલ્લા સ્વાધ્યાયમાં દાખલા આવશે પછી સમીકરણનો ઉકેલ ત્યારે વધારે ખ્યાલ આવશે. પણ અત્યારે જોઈએ આપણે દાખલો જો તો શું કીધું છે તો tan ઇન્વર્સ x - 1 છેદમાં x - 2 વત્તા tan ઇન્વર્સ x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 બરાબર π/4 આ આપણને આપી દીધું છે. તો જો આપણને ખ્યાલ છે tan ઇન્વર્સ x વત્તા y એટલે શું, સોરી tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y એટલે શું તો કે tan ઇન્વર્સ x વત્તા y ના છેદમાં 1 માઈનસ x into y. આપણું જે સૂત્ર છે એ આ પ્રમાણે છે કે tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y આના બરાબર tan ઇન્વર્સ x વત્તા y ના છેદમાં 1 માઈનસ x into y. બરાબર. તો અહીંયા જો આપણે આવું લખી શકીએ કે માટે tan ઇન્વર્સ x વત્તા y, tan ઇન્વર્સ x વત્તા y એટલે શું તો કે tan ઇન્વર્સ આ જે x ની કિંમત શું છે તો કે x માઈનસ 1 ના છેદમાં x માઈનસ 1 ના છેદમાં જો આને x તરીકે વિચારો અને y તરીકે વિચારો તો x વત્તા y એટલે x માઈનસ 1 છેદમાં x માઈનસ 2 વત્તા x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 આખાના છેદમાં 1 માઈનસ x માઈનસ 1 છેદમાં x માઈનસ 2 ઇન્ટુ x પ્લસ 1 છેદમાં x પ્લસ 2 આવું થાય. આના બરાબર શું આપેલું છે π/4. આને આપણે સાદું રૂપ આપીએ તો માટે શું થાય તો કે tan ઇન્વર્સ લસાઅ એટલે અહીં ગુણાકારમાં આવશે x માઈનસ 1 ઇન્ટુ આ ગુણાકારમાં અહીંયા થાય બરાબર. જો સાદું રૂપ આપશું x પ્લસ 2 પ્લસ આ અહીંયા ગુણાકારમાં જાય એટલે કે x પ્લસ 1 ઇન્ટુ x માઈનસ 2 આખાના છેદમાં x માઈનસ 2 એને ગુણ્યા x પ્લસ 2. બરાબર છે કે આ અહીંયા ગુણાકારમાં જાય આ અહીંયા ગુણાકારમાં જાય છેદમાં 2 નો ગુણાકાર. હવે આખાના છેદમાં શું આવશે તો કે આ જે છે ને અહીંયા છેદમાં x માઈનસ 2 છે અહીંયા x પ્લસ 2 છે એ અહીંયા ગુણાકારમાં જાય એટલે કે x માઈનસ 2 ઇન્ટુ x પ્લસ 2 માઈનસ અહીંયા શું છે તો કે x માઈનસ 1 ઇન્ટુ x પ્લસ 1 આખાના છેદમાં x માઈનસ 2 ઇન્ટુ x પ્લસ 2. જો આ સ્ટેપ બરાબર સમજો આને અહીંયા ગુણાકારમાં જાય આ અહીંયા ગુણાકારમાં જાય છેદમાં 2 નો ગુણાકાર આ અંશવાળું સ્ટેપ થયું. છેદની અંદર શું થાય તો કે 1 માઈનસ આ 2 તો ગુણાકારમાં છે એટલે આ છેદ છે એ એક સાથે ગુણાકારમાં જાય એક સાથે ગુણાકારમાં જાય એટલે કે x માઈનસ 2 ઇન્ટુ x પ્લસ 2 માઈનસ અહીંયાથી શું આવશે x માઈનસ 1 ઇન્ટુ x પ્લસ 1 આખાના છેદમાં x માઈનસ 2 ઇન્ટુ x પ્લસ 2. તો હવે શું થાય જો તો આ છેદ ઉડી જાય કે x માઈનસ 2 x પ્લસ 2 અને x માઈનસ 2 x પ્લસ 2 જાય તો આના બરાબર તો શું છે તો π/4 એટલે કે
માટે શું થાય તો કે tan ઇન્વર્સ x minus 1 into x plus 2 plus x plus 1 into x minus 2 આખાના છેદમાં x minus 2 into x plus 2 minus x minus 1 into x plus 1 બરાબર છે આના બરાબર pi by 4 તો હવે જો અહીંયા સાદુરૂપ આપીએ આપણે તો શું થાય તો કે માટે tan ઇન્વર્સ ઉપર x minus 1 into x plus 2 x ગુણ્યા x એટલે x નો વર્ગ પછી જો આનો ગુણાકાર કરીશું અહીંયા કે x minus 1 into x plus 2 એટલે શું થાય તો કે x ગુણ્યા x એટલે x નો વર્ગ પછી x ગુણ્યા 2 એટલે plus 2x પછી minus 1 ગુણ્યા x એટલે minus x અને minus 1 ગુણ્યા 2 એટલે minus 2 એટલે કે x નો વર્ગ 2x minus x એટલે plus x minus 2 એટલે આ જે ગુણાકાર છે એ શું થાય તો કે x square plus x minus 2 વત્તા આ ગુણાકાર એટલે કે કયો ગુણાકાર તો કે x plus 1 એને ગુણ્યા x minus 2 આ શું થાય x ગુણ્યા x એટલે x નો વર્ગ x ગુણ્યા minus 2 એટલે minus 2x 1 ગુણ્યા x એટલે plus x 1 ગુણ્યા minus 2 એટલે minus 2 જો આને સાદુરૂપ આપો તો શું થાય તો કે x નો વર્ગ minus 2x વત્તા x એટલે minus x minus 2 તો આ જે છે શું મળશે તો કે x નો વર્ગ minus x minus 2 અને આખાના છેદમાં તમે સાદુરૂપ આપશો x minus y into x plus y એટલે x નો વર્ગ minus y નો વર્ગ તો અહીંયા x minus 2 into x plus 2 એટલે શું થાય તો કે x નો વર્ગ minus 2 નો વર્ગ એટલે 4 નો વર્ગ minus x minus 1 into x plus 1 એટલે શું થાય તો કે x નો વર્ગ minus 1 નો વર્ગ x નો વર્ગ minus 1 નો વર્ગ એટલે 1 બરાબર છે આના બરાબર શું છે pi by 4 એટલે કે શું થાય તો કે tan ઇન્વર્સ x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે 2x નો વર્ગ બરાબર છે પછી x પ્લસ અને માઈનસ x ઉડી જાય ઉપરથી માઈનસ પ્લસ x અને માઈનસ x ગયા ત્યારબાદ -2 -2 એટલે કે -4 અને આખાના છેદમાં શું આવશે x નો વર્ગ -4 આ માઈનસ ની અંદર ગુણ નાખો તો શું થાય તો -x નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ 1 બરાબર છે તો આ x નો વર્ગ માઈનસ અને પ્લસ ઉડી જાય અને આપણને જે જવાબ મળશે કે માટે tan ઇન્વર્સ 2x વર્ગ -4 છેદમાં -4 વત્તા 1 અને -4 વત્તા 1 એટલે -3 આના બરાબર શું થાય pi by 4 બરાબર છે કે કિંમત જે આપણે મળે છે હવે જો અહીંથી આપણે બે બાજુ પેન એપ્લાય કરીએ તો ખરેખર આ tan ઇન્વર્સ આના બરાબર pi by 4 એટલે આનો અર્થ એવો થાય કે 2x વર્ગ -4 છેદમાં -3 બરાબર tan pi by 4 2x વર્ગ -4 છેદમાં -3 આના બરાબર શું થાય tan pi by 4 અને tan pi by 4 એટલે શું થાય તો કે 1 tan pi by 4 એટલે 1 બરાબર છે તો જો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો શું થશે તો કે માટે tan pi by 4 એટલે 1 તો 2x નો વર્ગ -4 છેદમાં -3 આના બરાબર tan pi by 4 એટલે 1 હવે આમાં જે આપણે x ની કિંમત મેળવવી છે બરાબર -3 ને સામે જવા દઈએ 2x નો વર્ગ -4 બરાબર શું થાય તો કે -3 આ 4 ને સામે જવા દઈએ તો શું થાય તો કે 2x નો વર્ગ બરાબર -3 વત્તા 4 એટલે કે માટે 2x નો વર્ગ બરાબર -3 વત્તા 4 એટલે 1 -3 વત્તા 4 એટલે 1 તો માટે x નો વર્ગ બરાબર શું થાય 1/2 x નો વર્ગ બરાબર 1/2 એટલે કે વર્ગમૂળ લઈ લઈએ તો x બરાબર ±1/2 આ થઈ એની કિંમત x ની પરંતુ હવે જો
આ જે જવાબ છે એ x નો ઉકેલ હોય પણ અથવા ન પણ હોય એના માટે આપણે ચકાસણી કરવી પડે. અને ચકાસણી કઈ રીતે થાય તો કે આ કિંમત જે છે એને આની અંદર મૂકવાની અને કિંમતને અંદર મૂકી અને પછી જો તમે સાદુરૂપ આપો અને સમીકરણનું સમાધાન થાય તો એ જે છે જવાબ સાચો છે. બાકી આ જે છે ઉકેલ છે નહીં એવું કહેવાય. તો અહીંયા આપણને બે જવાબ મળ્યા કયા કયા તો +1/√2 અને -1/√2. તો જો આની આપણે ચકાસણી કરીએ કે ચકાસણી જે છે એમાં પહેલા x = 1/2 બરાબર પ્લસ લઈએ પછી આપણે માઈનસ ની વાત પછી કરશું. તો શું થાય તો કે અહીં x ની જગ્યાએ આપણે 1/√2 મૂકી દઈએ તો શું થશે તો કે tan ઇન્વર્સ 1/√2 - 1 છેદમાં 1/√2 - 2 વત્તા tan ઇન્વર્સ x + 1 એટલે કે 1/√2 + 1 છેદમાં 1/√2 + 2 આના બરાબર π/4 થવું જોઈએ બરાબર. આના બરાબર શું થવું જોઈએ π/4 થવું જોઈએ. તો આના બરાબર હવે સાદુરૂપ આપીએ જો તો શું થાય તો કે અહીંયા આ √2 છે અહીં ગુણાકારમાં જાય એટલે tan ઇન્વર્સ 1 - √2 આખાના છેદમાં શું આવશે ઉપર √2 આવશે પણ એવું લખતો નથી કારણ કે નીચે પણ √2 આવશે એટલે ઉડી જશે. ખ્યાલ પડે ને અથવા તો લખી તાવે એક વખત કે આ √2 અહીં ગુણાકારમાં જાય તો 1 - √2 ના છેદમાં √2 આખાના છેદમાં જે ટર્મ છે એમાં શું થાય તો કે 1 - અહીં ગુણાકારમાં જાય એટલે 1 - 2√2 આખાના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર છે પ્લસ tan ઇન્વર્સ અહીંયા જે છે શું થાય તો કે 1 પ્લસ અહીંયા ગુણાકારમાં જાય એટલે √2 છેદમાં વર્ગમૂળમાં 2 આખાના છેદમાં એ સાદુરૂપ આપશું તો શું થાય તો કે 1 પ્લસ 2 વર્ગમૂળમાં 2 આખાના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર છે. તો અહીંયા જે આ √2 કેન્સલ થાય અહીંયા પણ આ √2 કેન્સલ થાય એટલે ફાઇનલી જે જવાબ આપણને મળશે કે આના બરાબર tan ઇન્વર્સ 1 - √2 છેદમાં 1 - 2√2 બરાબર છે. આ પહેલી ટર્મ પ્લસ બીજી ટર્મ શું છે તો કે tan ઇન્વર્સ 1 + √2 છેદમાં 1 + 2√2 થાય. હવે જો હવે સાદુરૂપ આપીએ કે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y એટલે શું તો કે tan ઇન્વર્સ x + y ના છેદમાં 1 - x * y. તો આના બરાબર શું લખી શકાય તો કે tan ઇન્વર્સ x + y એટલે આ બેનો સરવાળો 1 - વર્ગમૂળમાં 2 છેદમાં 1 - 2√2 વત્તા આ એટલે કે 1 પ્લસ વર્ગમૂળમાં 2 છેદમાં 1 પ્લસ 2 વર્ગમૂળમાં 2 આખાના છેદમાં 1 - આ બંનેનો ગુણાકાર એટલે કે 1 - વર્ગમૂળમાં 2 છેદમાં 1 - 2 વર્ગમૂળમાં 2 અને ગુણ્યા 1 પ્લસ વર્ગમૂળમાં 2 છેદમાં 1 પ્લસ 2√2 બરાબર છે. તો આને સાદુરૂપ આપીએ આપણે શું થાય આને સાદુરૂપ આપીએ તો જો અંશમાં આના બરાબર tan ઇન્વર્સ આ ટર્મ અહીંયા ગુણાકારમાં આવશે આ અહીંયા ગુણાકારમાં જાય છેદમાં 2 નો ગુણાકાર એટલે કે 1 - √2 એને ગુણ્યા 1 પ્લસ 2√2 વત્તા અહીંયા ગુણાકારમાં જાય એટલે શું થાય તો કે 1 પ્લસ √2 એને ગુણ્યા 1 - 2√2 આખાના છેદમાં આ બે નો ગુણાકાર એટલે 1 - 2 વર્ગમૂળમાં 2 એને ગુણ્યા 1 વત્તા 2 વર્ગમૂળમાં 2 બરાબર. આ થાય અંશની ટર્મ. છેદની ટર્મ શું થાય તો કે આ બે નો ગુણાકાર છે એ અહીંયા આવશે એટલે કે 1 - 2√2 એને ગુણ્યા 1 પ્લસ 2√2 માઈનસ અહીંયા આ બંનેનો ગુણાકાર એટલે કે 1 - √2 એને ગુણ્યા 1 પ્લસ √2 આખાના છેદમાં 1 - 2√2 એને ગુણ્યા 1 પ્લસ 2√2 થાય બરાબર છે. તો હવે આને સાદુરૂપ આપીએ તો આ જે ટર્મ છે ઉડી જાય આ જાય બરાબર છે. આ ટર્મ ઉડી જાય એટલે કે અંશ અને છેદની ટર્મ જે છે એ વધશે તો શું થાય આગળ
જો અહીંયા આપણને કિંમત જે મળી હતી પ્લસ ઓર માઈનસ √2 તો હું એની વાત કરું આગળ સાદુરૂપ આપીએ તો શું થાય છે તો આના બરાબર tan ઇન્વર્સ ઉપર આ ગુણાકાર કરીએ કે 1 માઈનસ √2 એને ગુણ્યા 1 પ્લસ 2 √2 બરાબર તો 1 ગુણ્યા 1 એટલે 1 1 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 એટલે 2 વર્ગમૂળમાં 2 માઈનસ 2 ગુણ્યા માઈનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 એટલે માઈનસ વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 √2 એટલે કે માઈનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 એને ગુણ્યા 2 એટલે કેટલા થાય કે 4 અને આને તમે સાદુરૂપ આપો તો શું થાય તો કે 2 √2 માઈનસ √2 એટલે √2 2 વર્ગમૂળમાં 2 એમાંથી વર્ગમૂળમાં 2 જાય બરાબર તો શું થાય તો કે ખાલી વર્ગમૂળમાં 2 વધે અને આ 1 માઈનસ 4 એટલે -3 તો આનો ગુણાકાર જે છે પહેલી બે ટર્મ બરાબર સમજો તો આ બે ટર્મનો ગુણાકાર કે મને શું મળ્યો વર્ગમૂળમાં 2 માઈનસ 3 આ પહેલી ટર્મ પ્લસ બીજો ગુણાકાર બીજો કયો ગુણાકાર છે તો કે 1 વત્તા વર્ગમૂળમાં 2 એને ગુણ્યા 1 માઈનસ 2 વર્ગમૂળમાં 2 આનો ગુણાકાર કરું તો 1 ગુણ્યા 1 એટલે 1 પછી 1 ગુણ્યા -2 વર્ગમૂળમાં 2 એટલે કે -2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 એટલે પ્લસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 એને ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 શું થાય આ માઈનસ તો કે માઈનસ વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 2 સાથે ગુણશો એટલે 2 અને 2 ગુણ્યા 2 એટલે 4 તો અહીંથી જે આપણને મળશે કિંમત એ કઈ મળશે તો કે √2 વત્તા √2 એટલે -√2 અને 1 માઈનસ 4 એટલે 1 માઈનસ 4 એટલે -3 બરાબર એટલે આનો જવાબ મળશે માઈનસ વર્ગમૂળમાં 2 -3 આ થઈ અંશની ટર્મ છેદની અંદર વિચાર કરી જો આ 1 માઈનસ 2 √2 એને ગુણ્યા 1 પ્લસ 2 √2 એટલે x માઈનસ y એને ગુણ્યા x પ્લસ y x માઈનસ y ગુણ્યા x પ્લસ y એટલે શું થાય x નો વર્ગ માઈનસ y નો વર્ગ એટલે કે x નો વર્ગ 1 માઈનસ 2 વર્ગમૂળમાં 2 એનો વર્ગ કરો તો 2 વર્ગમૂળમાં 2 આનો વર્ગ કેટલો થાય તો 2 નો વર્ગ 4 અને આ વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 એટલે 4 2 8 બરાબર એટલે 1 માઈનસ 8 બીજી કિંમત કઈ છે તો કે માઈનસ વચ્ચે માઈનસ બરાબર 1 વર્ગમૂળમાં 2 1 વત્તા વર્ગમૂળમાં 2 1 માઈનસ વર્ગમૂળમાં 2 એટલે 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 માઈનસ 2 નો વર્ગ વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 બરાબર આના બરાબર સાદુરૂપ આપીએ તો શું થાય કે tan ઇન્વર્સ આ વર્ગમૂળમાં 2 પ્લસ અને વર્ગમૂળમાં 2 માઈનસ જાય -3 એટલે -6 છેદમાં 1 માઈનસ 8 એટલે -7 1 માઈનસ 8 એટલે -7 માઈનસ 1 માઈનસ 2 એટલે -1 બરાબર એટલે કે શું થાય તો કે tan ઇન્વર્સ -6 ના છેદમાં -7 માઈનસ માઈનસ પ્લસ 1 એટલે કે tan ઇન્વર્સ -6 ના છેદમાં -6 અને માઈનસ માઈનસ શું થઈ જાય તો કે પ્લસ તો tan ઇન્વર્સ 1 અને tan ઇન્વર્સ 1 એટલે શું થાય તો કે π/4 બરાબર માટે આના બરાબર આપણને π/4 મળ્યું એનો અર્થ એવો થયો કે માટે x બરાબર 1/વર્ગમૂળમાં 2 એ ઉકેલ છે આ એક ચકાસણી થઈ આ જ પ્રમાણે x બરાબર -1/√2 લઈ અને આગળ વધવું પડે અને છેલ્લે π/4 મળે તો એ જે છે એ ઉકેલ છે એવું કહેવાય આ તમારે -1/√2 લઈને હોમવર્કમાં ચકાસણી કરવાની છે થોડુંક લાંબુ થાય સ્ટેપ લાંબા થાય ગણતરી કરવી પડે પણ પ્રેક્ટિસ માટે મહત્વનું છે જેમ મેં +1/√2 લીધા એવી રીતે તમારે શું કરવાનું -1/√2 લઈ અને આ ગણતરી કરવાની છે બરાબર એટલે આ હોમવર્કમાં છોડું છું જો π/4 આવી જાય તો -1/√2 ઉકેલ છે જો π/4 ન આવે તો 1/√2 ઉકેલ નથી બરાબર એટલે આ એની ચકાસણી આ રીતે કરવાની છે એટલે આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 ત્યારબાદ એક ઉદાહરણ જે છે આપણે બાકી રહ્યું તો આગળ ઉદાહરણ નંબર 5 જો એ જોઈએ હવે
ઉદાહરણ નંબર 5. tan inverse cos x ના છેદમાં 1 minus sin x minus 3 pi by 2 less than x less than pi by 2 અને સાદુરૂપ આપવા એવું કીધું છે. જો અહીંયા જે છે એ tan ઇન્વર્સ છે, તો tan ઇન્વર્સ ની અંદર અહીંયા tan આવે તો આપણે એને જે છે એ tan ઇન્વર્સ ને tan કેન્સલ કરી શકીએ, બરાબર. આ અમુક આ પ્રકારના દાખલા હોય, સ્પેશિયલ પ્રકારના દાખલા તમારે આમાં વ્યવસ્થિત ગણવા પડે જાતે તો આવડે. તો જો અહીંયા tan ઇન્વર્સ અંદર છે cos છેદમાં 1 minus sin, તો આપણે અંદર tan લઈ આવવાનો પ્રયત્ન કરીએ કે tan ઇન્વર્સ cos x છેદમાં 1 minus sin x આના બરાબર શું થાય? તો કે આના બરાબર tan ઇન્વર્સ cos x છે ને, cos x ની જગ્યાએ આપણે આવું લખી શકીએ cos square x by 2 minus sin square x by 2 આવું લખી શકાય, બરાબર. cos square x by 2 minus sin square x by 2, કારણ કે સૂત્ર જે છે સૂત્ર આ પ્રમાણે છે કે cos 2 થીટા બરાબર શું થાય? તો કે cos 2 થીટા બરાબર cos square થીટા minus sin square થીટા, થીટા અડધો થઈ જાય, 2 થીટા હોય તો શું થઈ જાય? થીટા, બરાબર. તો એવી રીતે cos x એટલે cos square x by 2 minus sin square x by 2 છેદમાં શું છે? 1 minus sin x. હવે જો 1 minus sin x છે કે 1 એટલે હું લખી શકું sin square x by 2 વત્તા cos square x by 2, sin square x by 2 વત્તા cos square x by 2 minus sin x એટલે શું? તો કે minus આપણને ખ્યાલ છે sin 2 થીટા એટલે શું થાય? તો sin 2 થીટા એટલે 2 sin થીટા into cos થીટા, બરાબર. ખૂણો અડધો થઈ જાય. તો અહીંયા cos છે તો સોરી sin છે તો sin નું શું લખીએ તો કે 2 sin x by 2 into cos sin x by 2 into cos x by 2, બરાબર. જો બરાબર સમજો, ઉપર cos થીટા cos x એટલે શું? તો કે cos square x by 2 minus sin square x by 2 છેદમાં 1 minus sin x એટલે શું? તો કે sin square x by 2 વત્તા cos square x by 2 એટલે 1 અને minus sin x એટલે 2 sin x by 2 into cos x by 2 આવું લખી શકાય, બરાબર. તો હવે જો આ x by 2 ના સ્વરૂપમાં ફરી જાય. હવે ઉપર આપણે જે સ્ટેપ છે આના બરાબર આવું લખી શકીએ tan ઇન્વર્સ cos square x by 2 minus sin square x by 2 x square minus y square એટલે x plus y into x minus y. તો અહીંયા એ જ પ્રમાણે આને લખી શકાય શું? તો કે cos x by 2 minus sin x by 2 એને ગુણ્યા cos x by 2 minus sin x by 2 એને ગુણ્યા cos x by 2 plus sin x by 2, cos x by 2 plus sin x by 2. અને જો છેદમાં જે ટર્મ છે ને એ ખરેખર શું છે? તો કે છેદની ટર્મ છે એ cos x by 2 minus sin x by 2 આનો વર્ગ છે કે નહીં? બરાબર સમજો જો કે cos x by 2 minus sin x by 2 નો વર્ગ શું થાય? તો કે પહેલા પદનો વર્ગ એટલે શું? તો કે cos વર્ગ x by 2 minus 2 ગુણ્યા પેલું બીજું પદ, 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 2 ગુણ્યા sin x by 2 એટલે ગુણ્યા cos x by 2 વત્તા બીજા પદનો વર્ગ શું થાય? sin square x by 2 એટલે આના બરાબર આવું લખી શકાય, બરાબર. ઉપર ખાલી આપણે એક સૂત્ર વાપર્યું અને નીચે પણ સૂત્ર વાપર્યું, બરાબર. હવે શું થાય જો cos x by 2 minus sin x by 2 અને cos x by 2 minus sin x by 2 ની એક ટર્મ નીચેથી ઉડી જાય કે નહીં? એટલે કે આના બરાબર થાય tan ઇન્વર્સ ઉપર cos x by 2 વત્તા sin x by 2 આખાના છેદમાં cos x by 2 sin x by 2, બરાબર. cos x by 2 sin
sin x by 2. હવે જો હવે આ cos અને sin છે, આને મારે tan માં જો ફેરવવું હોય તો હું આને cos x by 2 વડે અંશ અને છેદને ભાગી નાખું તો શું થાય? તો કે આના બરાબર tan ઇન્વર્સ આ અંશની ટર્મ અને છેદની ટર્મ અને શેના વડે ભાગી નાખીએ આપણે? cos x by 2 વડે. તો અંશમાં શું છે? તો કે cos x by 2 વત્તા sin x by 2 એના છેદમાં cos x by 2 આખાના છેદમાં શું છે? તો કે cos x by 2 માઈનસ sin x by 2 આખાના છેદમાં શું થાય? cos x by 2 થાય. બરાબર છે. અંશ અને છેદને શેના વડે ભાગ્યા આપણે? cos x by 2 વડે. તો આપણને અહીંથી જે મળશે કિંમત કે આના બરાબર શું થાય? તો કે tan ઇન્વર્સ cos ના છેદમાં cos એટલે શું? 1 વત્તા sin ના છેદમાં cos એટલે tan x by 2. બરાબર છે. છેદમાં ભાગાકાર કરો તો cos ના છેદમાં cos એટલે 1 માઈનસ sin ના છેદમાં cos એટલે tan x by 2. બરાબર. એટલે tan ઇન્વર્સ ની અંદર શું આવ્યું? tan 1 માઈનસ tan x by 2 છેદમાં 1 સોરી ઉપર 1 પ્લસ tan x by 2 છેદમાં 1 માઈનસ tan x by 2. હવે જો આને tan ના સ્વરૂપમાં મારે લખવું હોય તો 1 એટલે tan ની કઈ કિંમત? તો 1 એટલે tan ની 8 pi by 4 એટલે 1 એનો ઉપયોગ કરું તો આના બરાબર શું લખી શકાય? આના બરાબર tan ઇન્વર્સ 1 એટલે tan pi by 4 માઈનસ tan x by 2 છેદમાં સોરી tan pi by 4 પ્લસ tan x by 2 છેદમાં 1 માઈનસ tan x by 2 છે ને ત્યાં આવું લખી શકાય tan pi by 4 into tan x by 2 tan pi by 4 into tan x by 2 tan pi by 4 એટલે શું થાય? તો કે 1. જો બરાબર સમજો આ અને આ બંને એક જ છે. tan pi by 4 એટલે 1 1 માઈનસ tan pi by 4 એટલે શું? તો કે 1 એને ગુણ્યા tan x by 2. તો માટે આના બરાબર શું થાય? તો કે tan ઇન્વર્સ આ tan x વત્તા tan y છેદમાં 1 માઈનસ tan x into tan y એટલે કેનું સૂત્ર થયું? તો કે tan x વત્તા y નું સૂત્ર છે. સૂત્ર જો હું અહીં લખી દઉં. આપણે આગળ ત્રિકોણમિતિની અંદર 11મા ધોરણમાં આ સૂત્ર જે આવી ગયું કે tan x વત્તા y એટલે શું? તો કે tan x વત્તા y એટલે tan x વત્તા tan y છેદમાં 1 માઈનસ tan x into tan y. બરાબર છે. આ સૂત્ર છે. તો આ સૂત્રની મદદથી tan ઇન્વર્સ અને અંદર અહીં શું લખી શકાય? તો કે tan ઇન્વર્સ અને અંદર લખી શકાય tan pi by 4 વત્તા x. tan pi by 4 વત્તા x. હવે tan ઇન્વર્સ અને tan કેન્સલ થાય અને છેલ્લે ફાઇનલ જવાબ મળે pi by 4 વત્તા x. બરાબર. તો આ થયોનો જવાબ. બુકની અંદર આ વધારે સ્પષ્ટતા નથી કરેલી. એમાં સીધું એ કિંમત લખી નાખી કે આના બરાબર સીધું tan pi by 4 વત્તા x. પણ ખરેખર જે છે 1 ની જગ્યાએ tan pi by 4 લઈ અને લખી શકાય કિંમત. તો આ જે છે ઉદાહરણ નંબર 5. પેલા બરાબર વિચારવું પડે કે cos અને છેદમાં 1 માઈનસ sin છે અને કઈ રીતે tan માં ફેરવા? તો કે cos નું સૂત્ર cos square x by 2 minus sin square x by 2. જ્યારે 1 minus sin x ની જગ્યાએ આપણે શું લખ્યું? રચના કરી કે sin square x by 2 વત્તા cos square x by 2 minus 2 sin x by 2 into cos x by 2. તો ઉપર શું થયું? તો કે cos minus sin અને નીચે cos plus sin છેદમાં cos minus sin આખાનો વર્ગ. બરાબર. એક ટર્મ ઉડી ગઈ. cos x વત્તા sin x છેદમાં cos x minus sin x. બરાબર. તો અંશ અને છેદ બંનેને cos વડે ભાગી નાખ્યા તો tan ઇન્વર્સ 1 plus tan x by 2 છેદમાં 1 minus tan x by 2 એટલે કે એક એટલે શું? તો કે tan pi by 4. બરાબર. એટલે 1 minus જે છે નીચે ઉપર છે 1 plus tan તો એની જગ્યાએ tan pi by 4 plus tan x by 2 છેદમાં 1 minus tan x by 2 ની જગ્યાએ શું લખ્યું? tan pi by 4 into tan x by 2 એટલે કે tan ઇન્વર્સ આ શું થઈ ગયું? તો tan pi by 4 વત્તા x અને tan pi by 4 વત્તા x એટલે શું? તો કે pi by 4 plus x. તો આ છે ઉદાહરણ નંબર 5. તો અહીં આપણે સ્વાધ્યાય 2.2 પૂરું થઈ ગયું અને એના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા બધા પૂરા થઈ ગયા. હવે જે વાત બાકી છે સ્વાધ્યાય 2 પ્રકીર્ણ સ્વાધ્યાય અને પ્રકીર્ણના ઉદાહરણ. જે હવે કોઈ નવી મેથડ કે નવી રીત નહીં આવે. માત્ર આપણે જે બધા સૂત્રો જોઈએ છે સૂત્રના ઉપયોગથી દાખલા આવશે. તો આપણે આવતા લેક્ચરની અંદર સ્વાધ્યાય 2 ના દાખલા જે છે જોશું. આજે અહીં સુધી રાખશું. ધન્યવાદ.